हरे कृष्ण। श्रील प्रभुपाद की जय। श्रीमद् भगवद गीता की जय। भगवद गीता तेना मूल रूपे कृष्ण कृपा मूर्ति श्री श्रीमदेशी भक्ति वेदांत स्वामी प्रभुपाद द्वारा भाष्य रचित। प्रथम अध्याय कुरुक्षेत्र युद्ध भूमि पर सैन्य निरीक्षण। श्लोक 15 श्लोक 15। पांचजन्यं ऋषिकेशो देवदत्तं धनंजय पौंड्रं दद्मो महाशंखं भीमकर्मावृकोदर। पांचजन्य नामनो शंख ऋषિકેશ કૃષ્ણ જેઓ ભક્તોની ઇન્દ્રિયોને દોરવની આપે છે. દેવદત્ત નામનો શંખ. ધનંજય ધન જીતી લાવનાર અર્જુન. પૌંડ્ર નામનો શંખ. દદ્મો કુક્યો મહાશંખમ પ્રચંડ શંખ. ભીમકર્મા અતિમાનુષી કર્મ કરનાર. વૃકોદર ખાઓધરો ભીમ. અનુવાદ. ભગવાન કૃષ્ણએ પાંચજન્ય નામનો શંખ કૂક્યો. અર્જુને દેવદત્ત શંખ તથા અતિમાનુષી કર્મ કરનાર ખાઓધરા ભીમે પૌંડ્ર નામનો પ્રચંડ શંખ કૂક્યો. ભાવાર્થ. આ શ્લોકમાં ભગવાન કૃષ્ણનો નિર્દેશ ઋષિકેશ તરીકે કરવામાં આવ્યો છે, કારણ કે તેઓ જ સમસ્ત ઇન્દ્રિયોના સ્વામી છે. બધા જીવો તેમના અભિન્ન અંશો છે. તેથી જીવોની ઇન્દ્રિયો પણ તેમની ઇન્દ્રિયોના અંશરૂપ છે. નિર્વિશેષવાદીઓ જીવોની ઇન્દ્રિયોના કારણ બતાવવામાં અસમર્થ હોવાથી તેઓ જીવોને ઇન્દ્રિય રહિત અથવા નિર્વિશેષ કહેવા સદૈવ ઉત્સુક રહે છે. જીભ માત્રના હૃદયમાં બિરાજેલા ભગવાન જીવોની ઇન્દ્રિયોને પ્રેરણા આપે છે, પરંતુ તેઓ આ પ્રેરણા જીવોની શરણાગતિના પ્રમાણ અનુસાર આપે છે અને શુદ્ધ ભક્તની બાબતમાં તેઓ પ્રત્યક્ષ રીતે ઇન્દ્રિયોનું નિયંત્રણ કરે છે. અહીં કુરુક્ષેત્રના રણમેદાન પર ભગવાન કૃષ્ણ અર્જુનની દિવ્ય ઇન્દ્રિયોનું પ્રત્યક્ષ રીતે નિયંત્રણ કરે છે અને તેથી જ તેમને વિશિષ્ટ રીતે ઋષિકેશ કહેવામાં આવ્યા છે. ભગવાનના વિવિધ લીલા કાર્યો અનુસાર તેમના જુદા જુદા નામ છે. તેમનું એક નામ મધુસૂદન છે, કારણ કે તેમને મધુ નામના અસુરનો સંહાર કરેલો. તેમનું નામ ગોવિંદ છે, કારણ કે તેઓ ગાયો તથા ઇન્દ્રિયોને આનંદ આપનારા છે. વસુદેવજીના પુત્ર હોવાને કારણે તેમનું નામ વાસુદેવ છે. દેવકીને માતા સ્વરૂપે સ્વીકારવાને કારણે તેમનું નામ દેવકીનંદન છે. વૃંદાવનમાં યશોદાને બાળ લીલાનું સુખ આપ્યું, તેથી તેમનું નામ યશોદાનંદન છે. તેમને તેમના મિત્ર અર્જુનના સારથી તરીકે કાર્ય કર્યું, તેથી તેમનું નામ પાર્થ સારથી છે. તેવી રીતે તેનું એક નામ ઋષિકેશ છે, કારણ કે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર તેમને અર્જુનને માર્ગદર્શન આપ્યું હતું. આ શ્લોકમાં અર્જુનના ધનંજય તરીકે નિર્દેશ થયો છે. અર્જુનનો ધનંજય તરીકે નિર્દેશ થયો છે કારણ કે જ્યારે તેના મોટા ભાઈને વિવિધ યજ્ઞો કરવા માટે ધનની જરૂર રહેતી, ત્યારે તે પ્રાપ્ત કરવામાં અર્જુને સહાયતા કરેલી. તે જ પ્રમાણે ભીમ બ્રિકોદર તરીકે જાણીતો છે, કારણ કે જેવી રીતે હિડિંબ હનબા જેવા મહાપરાક્રમી કાર્ય તે કરી શકતો હતો, તેવી જ રીતે તે
અક્રાંતિયો થઈને ખાઈ પણ શકતો હતો. તેથી પાંડવોના પક્ષમાં શ્રી કૃષ્ણથી શરૂઆત કરી વિભિન્ન મહાનુભાવો દ્વારા વિશિષ્ટ પ્રકારના શંખનાદ કરવામાં આવેલા તે યુદ્ધ કરનારા સૈનિકો માટે અત્યંત પ્રેરણાદાયક હતા. સામા પક્ષે આવી શ્રદ્ધાભરી પ્રેરણા અર્થાત જમાપાશું ન હતું. ના તો સર્વોપરી દિશાદર્શક ભગવાન કૃષ્ણ હતા અને ના તો લક્ષ્મી દેવી ઉપસ્થિત હતા. સાથી યુદ્ધમાં તેમનો પરાજય પૂર્વ નિર્ધારિત હતો અને શંખનો નાદ જાણે કે એ જ સંદેશ આપી રહ્યો હતો. શ્લોક 16 से 18 अनंत विजय अंगराजा कुंती पुत्रो युधिष्ठिर नकुल सहदेवश्च सुघोष मणिपुष्पकौ काश्यश्च परमेश्वास शिखंडी च महारथ धृष्टद्युम्न विराटश्च सात्तगिश्च पराजित द्रुपदो द्रौपदेयश्च सर्वश पृथिवीपते सौभद्रश्च महाबाहु शंखं दद्मो पृथक पृथक. अनंत विजय नामनो शंख राजा कुंतीनो पुत्र युधिष्ठिर नकुल सहदेव च અને સુઘોષ મણિપુષ્પકો સુઘોષ તથા મણિપુષ્પક નામના શંખ કાશી વારાણસીના રાજા ચ અને પરમ ઈસુ આસ મહાન ધનુર્ધર શિખંડી ચ પણ મહારથ હજારો સાથે એકલે હાથે લડનારો ધૃષ્ટદ્યુમ્ન રાજા દ્રુપદનો પુત્ર વિરાટ જેનો પાંડવોને અજ્ઞાતવાસ દરમિયાન આશ્રય આપેલો તે રાજકુમાર ચ પણ સાત્યકી યુયુધાન શ્રી કૃષ્ણના સારથીના જેવો ચ તથા અપરાજિત જેનો કદાપી પરાજય થયો ન હતો દ્રુપદ પાંચાલનો રાજા દ્રૌપદીના પુત્રો ચ પણ સર્વસ બધા પૃથ્વીપતે હે રાજા સુભદ્રાનો પુત્ર અભિમન્યુ ચ પણ મહાબાહુ બળવાન ભુજાઓ વાળા શંખો દદ્મુ કુક્યો પૃથક જુદા. અનુવાદ હે રાજા કુંતી પુત્ર યુધિષ્ઠિરે પોતાનો અનંત વિજય નામનો શંખ કુક્યો અને નકુળ તથા સહદેવે સુઘોષ તથા મણિપુષ્પક નામના શંખ કુંક્યો. મહાન ધનુર્ધર કાશીરાજ મહાન યોદ્ધા શિખંડી ધૃષ્ટદ્યુમ્ન વિરાટ અપરાજિત સાત્યકી દ્રુપદ દ્રૌપદીના પુત્રો તથા અન્ય જેમ કે મહાબાહુ સુભદ્રા પુત્ર વગેરે સૌએ પોતપોતાના શંખ કુક્યા. ભાવાર્થ સંજયે ધૃતરાષ્ટ્રને બહુ ચતુરતાઈથી જણાવ્યું કે પાંડુના પુત્રોને છેતરવાની અને પોતાના પુત્રોને રાજસિંહાસને બેસાડવાનો પ્રયાસ કરવાની તેમની આ અવિવેકપૂર્ણ નીતિ પ્રશંસા પાત્ર ન હોતી. પહેલાથી જ એવા એંધાન સ્પષ્ટ જણાતા હતા કે આ મહાયુદ્ધમાં સમગ્ર કુરુવંશ માર્યો જશે. પિતામહ ભીષ્મથી માંડીને અભિમન્યુ જેવા પૌત્રો સુધીના અને વિશ્વના અનેક દેશોના રાજાઓ સહિત ત્યાં ઉપસ્થિત રહેલા સૌનો વિનાશ નિશ્ચિત હતો. આ સર્વનાશ રાજા ધૃતરાષ્ટ્રને કારણે જ થવાનો હતો, કારણ કે તેમને પોતાના પુત્રોની કપટ નીતિને
પ્રોત્સાહન આપ્યું હતું. જય શ્રીમદ ભગવદ ગીતા કી જય. ગીતા મહાત્મ્યમ. ગીતા શાસ્ત્રમ ઇદં પુણ્યં ય પઠેત પ્રયતઃ પુમાન વિષ્ણુ પદમવાપ્નોતિ ભય શોકાદિવર્જિત. જો મનુષ્ય ભગવદ્ ગીતાના ઉદ્દેશોને યોગ્ય રીતે અનુસરે તો તે જીવનના સર્વ દુઃખો તથા ચિંતાઓથી રહિત થઈ જાય છે. તે આ જીવનમાં સર્વ ભયમાંથી મુક્ત થશે અને તેના બીજા જન્મમાં તેનું જીવન આધ્યાત્મિક થશે. ગીતાધ્યયન શીલસ્ય પ્રાણાયામ પરસ્ય ચ નૈવ સંતિ પાપાની પૂર્વજન્મ કૃતાની ચ. જો કોઈ મનુષ્ય ભગવદ્ ગીતાનું નિષ્ઠા તથા ગંભીરતાપૂર્વક અધ્યયન કરે છે તો ભગવત કૃપાથી તેના પૂર્વે કરેલા દુષ્કર્મોના ફળો તેને ભોગવવા પડશે નહીં. મલિનેમજલપંશં જલ સ્નાનં દિને દિને સકૃતિગીતામૃત સ્નાનં સંસાર મલનાશનમ. જળમાં સ્નાન કરીને મનુષ્ય હંમેશા પોતાને સ્વચ્છ કરી શકે છે, પણ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગા જળમાં જો કોઈ એક બાર પણ સ્નાન કરી લે તો તે ભવસાગરની મલિનતાથી હર હંમેશ માટે મુક્ત થઈ જાય છે. ગીતા સુગીતા કર્તવ્ય કે મન્ય શાસ્ત્ર વિસ્તરે જા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિશ્રિતા. ભગવદ્ ગીતા ભગવાનના મુખ કમળમાંથી ઉદ્ભવી હોવાથી મનુષ્ય માટે અન્ય વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર રહેતી નથી. તેને કેવળ ભગવદ્ ગીતાનું જ ધ્યાનપૂર્વક નિયમિત શ્રવણ તથા વાંચન કરવું જોઈએ. આ યુગમાં લોકો સાંસારિક કાર્યોમાં એટલા બધા વ્યસ્ત હોય છે કે તેઓ સમસ્ત વૈદિક સાહિત્યનું અધ્યયન કરી શકે નહીં, પરંતુ આ જરૂરી પણ નથી. આ એક ગ્રંથ ભગવદ્ ગીતા જ પર્યાપ્ત છે, કારણ કે તે સમસ્ત વૈદિક ગ્રંથોનો નિચોડ છે, અને ખાસ તો એટલા માટે કે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે પોતે કહી છે. ભારતમૃત સર્વસ્વં વિષ્ણુર્વક્તાદ વિનિશ્રિતમ ગીતા ગંગોદા કંપિદ્વા પુનર્જન્મ ન વિદ્યતે. જે ગંગાજળનું પાન કરે છે તેને મોક્ષ મળે છે, તો પછી જે મનુષ્ય ભગવદ્ ગીતાના અમૃતનું પાન કરે છે તેને માટે તો કહેવું જ શું. ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે અને સ્વયં ભગવાન કૃષ્ણએ આદ્ય વિષ્ણુએ કહી છે. ભગવદ્ ગીતા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખમાંથી નીકળી છે અને ગંગા ભગવાનના ચરણ કમળમાંથી નીકળી છે. જો કે ભગવાનના મુખ અને ચરણ કમળોમાં કોઈ ભેદ નથી, પરંતુ તટસ્થ ભાવે અધ્યયન કરવાથી આપણે સમજી શકીશું કે ભગવદ્ ગીતા ગંગાજળથી પણ વધુ મહત્વપૂર્ણ છે. સર્વોપનિષદો ગાભો દુગ્ધા ગોપાલનંદન પાર્થવથ સુધીર ભક્તા દુગ્ધમ ગીતામૃતકમહત. સમસ્ત ઉપનિષદોના સારરૂપ આ ગીતોપનિષદ ભગવદ્ ગીતા ગાય સમાન છે, અને ગોપ બાળક તરીકે સુપ્રસિદ્ધ કૃષ્ણ આ ગાયને દોહી રહ્યા છે. અર્જુન બાછડા જેવો છે, અને બધા વિદ્વાન તથા શુદ્ધ ભક્તો ભગવદ્ ગીતાના અમૃતમય દૂધનું પાન કરનારા છે. એકમ શાસ્ત્રમ દેવકીપુત્ર ગીતમ એકો દેવો દેવકીપુત્ર એવ એકો મંત્ર થશે નમાની જ્ઞાની કર્માપેકં થશે દેવશ સેવા. આ વર્તમાન યુગમાં લોકો એક શાસ્ત્ર, એક ઈશ્વર, એક ધર્મ તથા એક વ્યવસાય માટે અતિશય ઉત્સુક છે. તેથી એકમ શાસ્ત્રમ દેવકીપુત્ર ગીતમ, કેવળ એક શાસ્ત્ર સમગ્ર વિશ્વ માટે માત્ર એક શાસ્ત્ર ભગવદ્ ગીતા રહેવા દો. એકો દેવ દેવકીપુત્ર એવ, સમગ્ર વિશ્વ માટે માત્ર એક ઈશ્વર શ્રી કૃષ્ણ હોય. એકો મંત્ર થશે નમાની જ્ઞાની, અને માત્ર એક જ મંત્ર, એક જ પ્રાર્થના હોય. તેમના નામનું કીર્તન હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કર્માપેકં થશે દેવશ સેવા, અને માત્ર એક જ કાર્ય હોય, ભગવાનની સેવા. હરે કૃષ્ણ. ગીતા પ્રાર્થના ગીતા પાઠ ક્ષમા પ્રાર્થના મંત્ર. ઓમ યદક્ષરં પરિભ્રષ્ટં માત્ર હીનં જદ ભવેત પૂર્ણં ભવતુ તત્સર્વં તત્પ્રસાદાત સુરેશ્વરઃ.